ભરૂચની વસંત મિલની ચાલમાં યુવાનને જીવતા સળગાવી દેવાની ઘટનાના પીડિતની મુલાકાત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ લઈ સાંત્વના પાઠવવા સાથે સારવાર માટેના ખર્ચ પેટે આર્થિક સહાયની ખાતરી આપવા સાથે બનાવની ન્યાયિક તપાસની માંગ કરી હતી। ભરૂચની વસંત મિલની ચાલમાં કિશન નામના યુવાનને અજાણ્યા સમયે ઘરમાં ઘૂસી જઈ જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ગંભીર રીતે દાઝી ગયેલ આદિવાસી યુવાન હાલ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભૂખ બનનાર યુવાનની હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ માહિતી મેળવવા સાથે ડોક્ટર સાથે પણ ચર્ચા કરી હતી। એમ પરિવારજનોને મળીને પણ આશ્વાસન આપી આર્થિક મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી। ચૈતર વસાવાએ બનાવ સંદર્ભે તપાસની માંગણી કરવા સાથે આદિવાસીઓ પર આ રીતે હુમલાનો પહેલો બનાવ ન હોવાનું કહ્યું હતું। આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું 80% શરીર આજે જ્યારે બળીને ખાખ થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા। એમને મળ્યા છે, હવે એમની સ્થિતિ સારી છે, આઈસીયુમાં છે। સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે, તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। છતાંય 45 થી 50 દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે, ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દી ને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે। તમે જોઈ શકો છો, આ પહેલો બનાવ નથી, આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને, આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું। આમના પર હુમલો થયો અને આજે આ ત્રીજો દિવસ છે, ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય, જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને। એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું, એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।